જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી મિત્રો. હમણાં ગેમિંગ એપના વિરોધના ને એના સપોર્ટના વિડીયો બહુ આલે છે, તો મારે એટલું કહેવાનું કે ઓલા જે ગેમિંગ એપને જે પ્રમોટ કરતા હોય ને એને અમારો આ સંદેશો પુગાડી દેજો અને એને કહેજો કે જે પબ્લિક તમને એટલે સુધી ઉપર સુધી પહોંચાડી શકતું હોય એ પબ્લિક ધારે ને તો તમે હેઠે કંઈ ઘરના ઘાટના નહીં રહેવા દે ને ત્યાં સુધી પુગાડી દે. તમને એલા કાલ સવારે કોઈ ઘેરે ઓળખતું નહોતું ત્યારે આ બધા ફોલો કરીને તમને અહીં સુધી પુગાડ્યા. અરે તમારી પાસેથી કંઈક નવું શીખવા મળે એ માન્યતા રાખીને બધા તમને ફોલો કરતા હોય. હલકીના પેટના તમે ગેમનું પ્રમોટ કરીને આવી રીતના કોઈના પરિવારને બરબાદ ન કરો. તમારે 5-25 રૂપિયાના ફાયદા હાટું થઈને બીજાની જિંદગી બરબાદ ન કરો. આવી રીતના તમે વિડીયા બનાવી અને લોકોને ગેરમાર્ગે દોરો એટલે લોકોની કેવી પરિસ્થિતિ ને કેવી હાલત થતી હોય એના પરિવારને જઈને કોક દીક પૂછજો. આમાં ગેમમાં પૈસા જેણે ગુમ્યા હોય એને ક્યારેક મળજો, એના પરિવારને મળજો તો તમને ખબર પડે. તમે ગેમના 5-25 રૂપિયાના ફાયદા હાટું થઈને કોઈની જિંદગી બરબાદ ન કરો. હલકીના પેટના હું તો કહું છું કે એવા લોકો ગેમિંગ એપને પ્રમોટ કરતા હોય એવા લોકોને કોઈ દી ફોલો ન કરાય. પબ્લિકને તમારા પ્રત્યે કેટલી આશા હોય ત્યારે અને તમને કેટલા મોટા માણસો બનાવ્યા છે અને તમે આવી હલકી માનસિકતા ધરાવો છો. હાથ છે તમારી જિંદગીની અંદર ધૂળ પડી તમારી જિંદગી. શિવલા બલ અને કંઈક કે હલકી નાવને તમારી ઉપર વિશ્વાસ મૂકીને તમને ફોલો કર્યા હોય અને તમને 20 થી 30 હજાર રૂપિયા ગેમિંગના પ્રમોટના મળતા હોય અને એવા તમારે 4 થી 5 જણા જોડાય તો એને લાખો કરોડોનું નુકસાન થાય અને છેલ્લે એને મરવાનો વાર આવે એની કરતાં એને પ્રમોટ જ ન કરે ગેમિંગ એપને. મને ઘણા બધા મારા ભાઈબંધો પણ એવા છે જે આવામાં પડેલા છે એટલે મને ખ્યાલ છે. આ વિડીયોને એટલો બધો શેર કરો અને આ એપ ગેમિંગ એપ ને ફલાણી બેટિંગ એપ ને એની ઉપર પ્રતિબંધ મુકાય એવી મારે સરકારને 2 હાથ જોડીને પ્રાર્થના છે. અને જે એવા ક્રિએટરો પોતાની જાતને એમ કહેતા હોય કે અમે આવડા મોટા ક્રિએટરો છીએ ને આવડા મોટા અમારા વિડીયો હાલે છે, હવે હલકીના પેટના તમે ધૂળ ભેગીના થઈ જાઓ ને ખબર એ નહીં પડે. તમે 4 વ્હીલમાં ફરવા હાટું થઈને બીજાની જિંદગી બરબાદ કરો છો. હાથ છે તમારી જિંદગીને ધૂળ પડી એવી જિંદગીમાં.